પર આ વખતના અઠવાડિયાની વાત કરીએ તો આ વખતના અઠવાડિયામાં માર્કેટ શું કહી રહ્યું છે? મને એવું લાગી રહ્યું છે આ અઠવાડિયાના માર્કેટની અંદર કે આ વખતમાં આ જે છે 4 જૂન સુધીનો ખેલ છે. 4 જૂને ઇલેક્શન રિઝલ્ટ આવવાનું છે. એ ઇલેક્શનના રિઝલ્ટ પછી આપણને વધારે આગળનો ખ્યાલ સારી રીતે આવી શકશે કે માર્કેટ શું કરશે. હવે 4 જૂનમાં જનરલી 14 ડેઝ બાકી છે. આવતા સોમવારે રજા છે અને એ પ્રમાણે કાઉન્ટ કરો મંથલી એક્સપાયરી સાથે તો 14 ડેઝ મોસ્ટ પ્રોબેબલી આપણા બાકી છે. એમાં 2 તારીખે સાંજથી એક્ઝિટ પોલ આવી જશે એટલે 3 તારીખને સોમવારથી આપણને ખબર પડવાની સ્ટાર્ટ થઈ જશે કે માર્કેટ કઈ દિશામાં જઈ રહ્યું છે. એટલે જે લોકો કાચા પોચા હૃદયના હોય એને તો મારી એક જ સલાહ છે કે હમણાં આ માર્કેટથી દૂર રહે. જ્યાં સુધી મારો વિચારવાનો સબ્જેક્ટ છે કે મારું માનવાનું સબ્જેક્ટ છે ત્યાં સુધી માર્કેટ નીચે મેક્સિમમ 21,600 સુધી જઈ શકે છે જો સરકાર સ્ટેબલ રહી તો. અને જો સરકાર અનસ્ટેબલ રહી તો એના વિશેની જે સિનારીઓ છે એ હું તમને થોડી વારમાં કહીશ. નીચે મેક્સિમમ આ માર્કેટ 21,600 સુધી જઈ શકે છે અને ઉપરની રેન્જ જ્યાં સુધી ઇલેક્શનનું રિઝલ્ટ નહીં આવતું ત્યાં સુધી મારા માટે 22,300ની આસપાસ ઉપરની રેન્જ રહેશે. એટલે મને એવું લાગે છે કે માર્કેટ 21,600થી લઈને 22,300 સુધી ઇન બિટવીન રહેશે. અને એ ટાઈમમાં જે પ્રમાણે વોલેટિલિટી હમણાં બતાવી રહ્યું છે કે એકદમ નીચે આવીને પછી એકદમ આજે રિવર્સ કરી જાય છે જેમ કે આજે માર્કેટમાં કર્યું એ પ્રમાણે મને એવો વધારે કોન્ફિડન્સ આવી રહ્યો છે કે માર્કેટ હવે નીચેનો બેઝ બનાવીને હવે ઉપર જવા માટે તૈયાર છે. જ્યાં સુધી મારું નોલેજ માર્કેટ પ્રમાણે દોડે છે એ પ્રમાણે માર્કેટ હમણાં તો ઓલ ટાઈમ હાઈને ક્રોસ નહીં કરે. એ પણ ઇલેક્શનનું કાં તો એક્ઝિટ પોલનો વેઇટ કરશે. પણ છતાં પણ જો આ રેલી જે આજે જે પ્રમાણે કેન્ડલ બની છે એ પ્રમાણે આજની રેલી ઉપર જાય તો તમારા મારા બંને માટે સારું જ છે. પણ મને એવું લાગે છે કે આજનું જે કેન્ડલ બની છે એ કેન્ડલમાં બાઉન્સ બેક જ છે અને ફરી પાછું માર્કેટ 21,600 21,700ની સરાઉન્ડિંગમાં આવવાના છે. હવે એક સૌથી મોટા ન્યૂઝ છે ઇલેક્શનના. તો ઇલેક્શન વિશે હું તમારા જોડે ડિસ્કસ કરું તો 3 પ્રકારનો સિનારીઓ છે ઇલેક્શનમાં. એક, બીજેપી સંપૂર્ણ બહુમતીથી 400 સીટ સાથે આવશે. સેકન્ડ સિનારીઓ, બીજેપી આવશે બટ 250થી લઈને 350 સુધી રહેશે. ત્રીજું, બીજેપી નહીં આવે, 150 સીટની આસપાસ રહેશે. આજથી 2 કે 3 મહિના પહેલા બધાને એવું હતું કે બીજેપી 400 આવશે પણ જે પ્રમાણે ધીમે ધીમે ઇલેક્શન આગળ વધી રહ્યા છે એ પ્રમાણે બધાને એવું લાગી રહ્યું છે કે બીજેપી સમથિંગ અરાઉન્ડ 300 to 400ની વચ્ચે રોકાઈ જશે. હવે કાળા બજારની વાત કરું તો કાળા બજારમાં પહેલા બીજેપીની સીટો 350થી 400 વચ્ચે બોલાતી હતી પણ હમણાંથી બીજેપીની સીટો કાળા બજારમાં 300થી 305 વચ્ચે બોલાય છે. હવે આ 3 સિનારીઓ સાથે આપણે લેવા દેવા નથી કારણ કે આપણે પોલિટિકલમાં કોઈ રાજનેતા બનવાનું નથી પણ એની સાથે માર્કેટમાં શું ઇફેક્ટ આવશે એ હું તમને કહું. સપોઝ બીજેપી આવે છે 400ની સ્પષ્ટ બહુમતી સાથે તો માર્કેટ જે તેજ ગતિ હતી 7,500થી હજુ સુધી ચાલી રહી છે એ તેજ ગતિ માર્કેટની રહેશે. બીજો સિનારીઓ જે મેં તમને કીધેલું કે માર્કેટ સપોઝ બીજેપી સપોઝ 250થી 350ની વચ્ચે રહે છે. જો સપોઝ એવું થશે તો માર્કેટ ઝોલા ખાશે. માર્કેટ જવાનું તો ઉપર જ છે કારણ કે જો 272નો આંકડો પાર કરી જાય તો સ્થિર સરકાર આવે અને જો સ્થિર સરકાર આવે તો માર્કેટ જે ગતિએ જઈ રહ્યું છે એ ગતિમાં થોડીક રૂકાવટ આવે પણ એ ઉપરની તરફ જ જાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે કારણ કે જેટલા લોકો પણ ઇન્વેસ્ટ કરતા હોય એ સ્થિર સરકાર પર હંમેશા સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરે રેધર એ બીજેપીની હોય કે કોંગ્રેસની હોય. જ્યારે પણ સ્થિર સરકાર હોય ત્યારે દરેક જણા ઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર રહે કારણ કે દરેક સરકાર પોતાની રીતે તો સારું કામ કરવાનો પ્રયત્ન કરતી જ હોય છે. હવે માન લો કે બીજેપી 150થી 200ની વચ્ચે રહી તો ખીચડો સરકાર આવશે. યા તો ઇન્ડિયા એલાયન્સમાં ખીચડો સરકાર આવશે કાં તો એનડીએમાં ખીચડો સરકાર આવશે. જ્યારે પણ ખીચડો સરકાર આવે ને ત્યારે હંમેશા સમજી લો કે કોઈ પણ કામ શાંતિથી સારી રીતે પાર પડશે નહીં. તો એની અંદર માર્કેટ આપણને નીચેના ઘરો બતાવી દેશે. હવે એ કેટલા નીચેના ઘરો બતાવશે એ પ્રેડિક્ટ કરવા માટે હું બહુ જ નાનો વ્યક્તિ છું. એ નીચેના ઘરો કેટલા પણ હોઈ શકે પણ એના માટે અત્યારથી ડરીને માલ કાપવાની જરૂર નથી. જેની પાસે પહેલાથી માલ પડ્યો છે જેમ કે હું, એને માલ કાપવાની કોઈ જરૂર નથી. એ એમના સ્ટોપ લોસ મગજમાં રાખીને માર્કેટમાં અત્યારે કામ કરે. ઓકે, આ થયો બ્રોડર આઈડિયા.
હવે હું થોડુંક ન્યૂઝ સેક્શન વિશે લઉં, પછી હું આવું છું અલગ અલગ નિફ્ટીના ચાર્ટ ઉપર અને માર્કેટના ચાર્ટ ઉપર. પહેલાં હું તમને થોડાક ન્યૂઝ સેક્શન વિશે કહી દઉં. હવે ન્યૂઝમાં હું તમને કહું તો મેઇન ન્યૂઝ અત્યારે સારા પોઝિટિવ ન્યૂઝ એ થઈ રહ્યા છે કે લોકો ધીમે ધીમે ચાઇનામાંથી બિઝનેસ હટાઈ રહ્યા છે. ચાહે યુકે હોય કે ચાહે યુરોપિયન યુનિયન હોય કે ચાહે જર્મની હોય, વોટેવર, તે ચાઇનામાંથી માલ ખસાડી રહ્યા છે. હવે હંમેશા કેવું હોય કે ચાઇનામાંથી જ્યારે પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ ને બધું શિફ્ટ થાય તો એનો ફાયદો 100% તો ઇન્ડિયાને નથી જ મળવાનો, પણ 80 to 70% બહાર જશે. પણ 10 to 20% જો આપણી પાસે પૈસો આવે તો આપણું માર્કેટ રોકેટ બની શકે છે. એટલા માટે હું તમને કહું છું કે જો ચાઇનામાંથી બિઝનેસ ખસતો હોય ને તો એ આપણને ફાયદાકારક છે. હવે ચાઇનામાંથી બિઝનેસ ખસવાના ઘણા બધા કારણો છે કે ચાઇના અત્યારે એટલું બધું મૂડમાં નથી ને ચાઇના અત્યારે શું કરી રહ્યું છે ચાઇનાને પોતાને ખબર નથી. એની સરકાર સ્થિર નથી, એના બિઝનેસ સ્થિર નથી, નવા નવા વાયરસો આવી ગયા છે. એટલે જેટલા પણ બિઝનેસમેન હોય ને ચાઇનામાંથી પોતાની ફેક્ટરીઓ હટાવીને ધીમે ધીમે શિફ્ટ કરી રહ્યા છે. તો એમાં ઇન્ડિયાને 10 થી 20% ફાયદો મળી શકે છે. બીજા એક ન્યૂઝ તમે બધાએ સાંભળ્યા હશે કે એફઆઈસ કરતાં ડીઆઈસનું હવે માર્કેટ કેપ વધી ગયું. એ તમે બધાએ ન્યૂઝ સાંભળ્યા. એ આપણા માટે બહુ જ સારા ન્યૂઝ છે. બહુ જ પહેલાં હું તમને એક વસ્તુ કહેતો હતો કે જ્યારે પણ માર્કેટમાં આપણે આપણા પર આત્મનિર્ભર થઈ જઈશું ત્યારે આપણી કંપનીઓને કોઈ દિવસ નીચેના લેવલો જોવાની વારી આવશે નહીં. તો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ ઇટ્સ રિયલી અ ગુડ ન્યૂઝ. બરાબર. હવે એનો એક સીધો સિનારીઓ કહું, હમણાં તમને એક સાયકોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કહું તો હમણાં થોડા ટાઈમથી તમે લોકો મહેસૂસ કરી રહ્યા છે કે ભાજપની હવા ઘટી રહી છે. બરાબર. હા, એનો મતલબ એમ નથી કે કોંગ્રેસની વધી રહી છે, પણ ભાજપની ઘટી રહી છે. હવે ભાજપની ઘટી તો તમે જોયું હશે કે એફઆઈસે પોતાના પૈસા કાઢવાના શરૂ કરી દીધા અને લાસ્ટ 1 મહિનામાં એફઆઈસે બહુ જ સારા એવા પૈસા કાઢી નાખ્યા છે. છતાં પણ આપણે માર્કેટના હાઈ લેવલ કરતાં બહુ જ ઓછો ડાઉનફોલ આવે છે. કેમ? કારણ કે આપણા ડીઆઈસે માર્કેટને હોલ્ડ કર્યું છે અને આપણા બધા યંગસ્ટર છે કે મારા જેવા છે નોકરિયાત પર્સન, એ બધા જ અત્યારે ધીમે ધીમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીઝ ને બધું કરી રહ્યા છે અને દર મહિને એસઆઈપીનો ફ્લો આપણી અંદર આવી રહ્યો છે. તો એના કારણે થઈને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ સારી વાત છે. બીજી વસ્તુ, સપોઝ માર્કેટ નીચેની તરફ જાય છે તો બહુ જ શોર્ટ ટર્મના ટ્રેડરને કહીશ કે પોતાનો સ્ટોપ લોસ લઈ લે. પણ જે લોકો લોંગ ટર્મ માટે આમાં રહેવા માંગતા હોય એ લોકોએ અત્યારે માર્કેટથી કોઈ જ ડરવાની જરૂર નથી. બરાબર. માર્કેટ અને ઇન્ડિયાનું ફ્યુચર બહુ જ સારું છે, સત્તારૂઢ પાર્ટી કંઈ પણ હોય. કારણ કે તમે થોડાક ટાઈમમાં નોટિસ કર્યું હશે કે આજથી 15-20 વર્ષ પહેલાં જાતિવાદને એના ઉપર જ વોટ અપાતા હતા, પણ હવે વિકાસની ઉપર વોટ આપવામાં આવ્યા છે. આ વખતે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જુઓ, ભાજપના મેનિફેસ્ટોમાં જુઓ કે આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટોમાં જુઓ, દરેક લોકો કઈ રીતે ગ્રોથ કરશે, કઈ રીતે આગળ આવશે, કઈ રીતે શું આપશે, એ બધી વસ્તુઓ પર હવે ફોકસ દરેકના મેનિફેસ્ટોમાં વધારે છે. એટલે હું તમને એવું જ કહીશ કે જો સ્થિર સરકાર તમારી પાસે આવી તો માર્કેટ ઉપર જવાનું જ છે, વેધર બીજેપી ઇઝ ધેર ઓર નોટ. એ માઇન્ડમાં ગણીને ચાલજો, તો ડરવાની કોઈ જરૂર આપણને નથી. ઓકે. તો હવે હું તમને